નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પાટણ જિલ્લાના રાધનપુરમાં થયેલી મોબાઈલ ચોરીનો મોટો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રાધનપુરમાં આવેલી એક મોબાઈલ દુકાનમાં રાત્રે શટર તોડી તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને અંદાજે 55 જેટલા મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપીને તેમની પાસેથી 30 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ વાહન કબજે કર્યું છે. કુલ ₹3.44 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસની ઝડપી કામગીરીથી વેપારીઓમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ. ચોરીની ઘટના બની હતી. તે ઘટનામાં કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? સમગ્ર ઘટના શું છે, સર? 28 તારીખના રોજ જે માજીસા નામની એક દુકાન છે તેની અંદર રાત્રે શટર તોડી અને 55 જેટલા મોબાઈલની ચોરી થયેલ હતી. જે બાબતે ઓફેન્સ રજીસ્ટર કરી આગળની તપાસમાં માનનીય આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, એસપી સાહેબ શ્રી વી કે નાઈ સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ આરજી ગુનાગર પીઆઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ અને નેત્રમની ટીમની મદદથી એક અનઆઇડેન્ટિફાઈડ પલ્સર જે સીસીટીવીમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું અને તેના આધારે જે 4 આરોપીઓ છે તેમને આઈડેન્ટિફાઈ કરી તેમની પાસે હાલ 30 જેટલા મોબાઈલ કે જે તેઓએ ચોરી કરેલા હતા. એની સાથે તેઓ પાસે જે પોતાના ગુનાના કામે ઉપયોગ થયેલા હોય એવા 2 મોબાઈલ કબજે કરેલા છે અને પલ્સર સાથે અંદાજે 3,44,000 જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે. આરોપીઓની અટક કરી અને હાલ આગળની તપાસ ચાલુ છે.